જય બાબાજી મિત્રો, તો આપણે જવાનું છે આજે ખેતરમાં બાજરી જોવા માટે. કેમ કે આપણે 10-15 દિવસ પહેલા બાજરીનું વાવેતર કર્યું હતું. જોઈએ નીકળી છે કે નથી નીકળી, કે કેવી ગ્રોથ છે. બરાબર, મળીએ સીધા ખેતરમાં. હા, જય બાબાજી અશ્વિનભાઈ, શું કરો છો સવાર સવારમાં? અત્યારે તમે ભેંસું પાણી પીવી એવું એમ? જય બાબાજી મિત્રો, તો આપણે પોકી ગયા છીએ આપણા ખેતરમાં. બરાબર, તો જોઈ શકો છો તમે, આ છે આપણી બાજરી. થોડીક આછી ઉગી એવું લાગે છે. બરાબર, નહીતર આમ તો બરાબર છે. બાજરીની ગ્રોથ પણ સારી છે, પણ એક વરસાદની જરૂર છે. કેમ કે આપણે બાજરી વાવ્યા પછી આજ 10-15 દિવસ થઈ જાય, પણ વરસાદ બિલકુલ આવ્યો નથી. બરાબર, બાજુમાં આપણે દાદાની બાજરી પણ વાવેલી છે, એ બી સારી નીકળી છે. તો બરાબર, તો મિત્રો હું તમને બતાવું કે આપણે કયું બિયારણ વાવ્યું હતું. બરાબર, અને કેવી રીતના પહેરી હતી એ પણ આ કટમાં નાખી દઈશું. બરાબર, વેળો તો જોઈ લેજો. આપણે વનરાજભાઈને પણ બાજરી નીકળી ગઈ છે, પણ એ થોડી હજી માપી નીકળી છે. બરાબર, તો હવે મળીએ સીધા આપણે તબેલે થોડું કામ છે. બરાબર, ચોઈડા પેલાજી એવું એમ? ના જોતા હો, હું જોઈને આવ્યો. એ ફાઇનલી તબેલે આવી ગયા છીએ. બરાબર, જોઈ શકો તમે, આપણે અહીંયા કામ છે. પેલે કણીક આપણે વાડ ખોપી હતી, એની જાળી બધી સળગાવવાની છે. બતાવું તમને. હા, આપણે વાયેલો તો રસકાનું તો નોમું નિશાન રહ્યું નહીં. બીજું ઘાસ ઉપર ઉગ્યું. બરાબર, એ વાઢી રહી એટલે ખેડીને અંદર બાવાની છે બાજરી. પેલા જોગાજી ઠાકોર બાજરી વાટી રહ્યા. તો મિત્રો આપણે આયા હતા એર્યું હળગાવા, પણ મમ્મી ના પાડી કે અત્યારે નહીં હળગાવાનું, હજે હળગાવાનું હોય. બરાબર, તો બીજું કોઈ કોમ હોય તો જોઈએ, કે પછી નવરા. તો મિત્રો આપણે બીજું કાંઈ કામ તો નથી, પણ આપણે જુઓ રીંગણ વાયા છે, કોબી વાવી છે, મરચા વાયા, ટામેટા વાયા છે, અને ફુલાવર પણ વાવ્યું છે. કોઈને ખાવું હોય તો પોતપોતાને ઘર વાવી નાખજો, જેમ કે અમે અમારા માટે વાવ્યું. બરાબર, કોઈ નહીં હાલે. આ બાજુ આપણે વાયેલી છે ચોળી, ભીંડા. બરાબર, હા, આપણો પપાયા છે. 2 વર્ષ થઈ જાય છે, પપાયા આવતો નહીં. બરાબર, તો મિત્રો આજે આપણે બીજું કોઈ કામ નથી, ખાલી એક બાટલો ભરાવા જવાનું છે કાકોશી. તો એ બતાવીએ તમને મિની બ્લોગમાં, શોર્ટમાં. બરાબર, આપણે હરીફા બેઠા એ, કેમ કે આપણે રેડલાનો હરીફા પાડ્યું. તબેલો ધોવાનો નંબર આજ નહીં લાગે, એ તો કાલ લાગી ગયો. આપણે મેડમ હજી કન ફૂર્યા સવારના વાગી ગયા 10. હજી મેડમ અમારે હજી કન ફૂર્યા, ઉઠવાનું નામ લેતા નહીં. જો મસ્ત મજાની એસી ચાલુ કરી છે. આવું જાય, સ્કૂલે જવાનું નહીં, આજે અમને રજા પાડીએ. બરાબર, તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય બાબાજી.